સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન છ દ્રવ્ય અને નવ તત્વ તે અંગે છે, તેના મહાત્મ્ય અંગે છે. છ દ્રવ્ય અને નવ તત્વનું જ્ઞાન તે વિશ્વનું પદાર્થ વિજ્ઞાન તેમાં સમાઈ ગયું. પરમ કુલદેવ યુવારાજ 16મે વર્ષે મોક્ષમાળાના શિક્ષાપાઠ 84 તત્વબોધ 3માં લખે છે કે ભગવાન મહાવીરના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે. તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું, માત્ર ક્રિયાભાવ પર રાખતા રહ્યા, જેનું પરિણામ દ્રષ્ટિગોચર છે. વર્તમાન શોધમાં આવેલી પૃથ્વીની વસ્તી લગભગ 1.5 અબજની ગણાય છે. આ તો મોક્ષમાળા લખાય ત્યારની વાત છે, અત્યારે 7.5 અબજ જેટલી લખે છે. તેમાં સર્વ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર 20 લાખની છે. અત્યારે અંદાજે 3.5 થી 5 લાખ ગણીએ. આ પ્રજા તે શ્રમણ ઉપાસક ગણાય છે. લખે છે, એમાંથી હું ધારું છું કે 9 તત્વોને પઠન રૂપે 2000 પુરુષો પણ માંડ જાણતા હશે, અને મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષો પણ નહીં હશે. જ્યારે આવી પરિસ્થિતિ તત્વજ્ઞાન સંબંધિત થઈ ગઈ છે, ત્યારે જ મતાંતર વધી પડ્યા છે. જ્યારે મોક્ષમાળા લખી ત્યારબાદ 142મું વર્ષ, સંવંત 1940માં મોક્ષમાળા લખી, આ 2082, 142 વર્ષ પહેલાંની વાત. આ તો પડતો કાળ છે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેહવા, શું કરે જીવ નવીન. ચંદ્રાનંદજીન સાંભળીએ અરદાસ મુજ સેવક ભણી, દેવચંદ્રજી મહારાજ. 10 વૈકાલિક સૂત્રમાં કથન છે કે જેણે જીવ અજીવના ભાવ નથી જાણ્યા તે અબુધ સંયમમાં સ્થિર કેમ રહી શકશે. આ વચનામૃતનું તાત્પર્ય એમ છે કે તમે આત્મા અનાત્માના સ્વરૂપને જાણો. એ જાણવાની પરિપૂર્ણ આવશ્યકતા છે, એમ કૃપાલદેવ બોધે છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રમ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આ 9 તત્વોના નામ છે. શિક્ષાપાઠ 83 તત્વબોધ ભાગ 2 કૃપાલદેવે બોધ્યું કે લોક અલોકના સર્વભાવનો એમાં સમાવેશ થઈ જાય છે. નિર્ગ્રંથ પ્રવચનનો જે સૂક્ષ્મ બોધ છે તે તત્વની દૃષ્ટિએ 9 તત્વમાં સમાઈ ગયો. બધા જૈનેતરોના સૂક્ષ્મ વિચાર એ 9 તત્વ વિજ્ઞાનના એક દેશમાં જ આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અરહત ભગવાનનો પવિત્ર બોધ છે. જ્યારે જીવ 9 તત્વ વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય ત્યારે આત્માની અનંત શક્તિઓ પ્રફુલ્લિત થાય. 9 તત્વ જાણે, અનંત ભાવ ભેદે જાણે તે સર્વજ્ઞ સર્વદર્શી થાય. એ 9 તત્વ ત્રિપદીને ભાવે લેવા યોગ્ય છે. હેય, ગેય અને ઉપાદેય, એટલે કે ત્યાગ કરવા યોગ્ય હેય, જાણવા યોગ્ય ગેય, અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. ગ્રાહ્ય રૂપ એટલે ઉપાદેય, જાણવા રૂપ એટલે ગેય, અને ત્યાગવા રૂપ એટલે હેય. સગળે 9 તત્વો ગેય એટલે જાણવા રૂપ તો છે જ. એ 9 તત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિઓને કૃપાલદેવ કહે છે કે મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરુ ગમ્યતાથી એનું જ્ઞાન વિશેષ વૃદ્ધિમાન કરવું. તેથી તેઓના પવિત્ર પંચમહાવ્રત દ્રઢ થશે. જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યકત્વનો ઉદય થશે અને પરિણામે ભાવનો અંત થઈ શકશે. શિક્ષાપાઠ 85 તત્વબોધ ભાગ 4 કૃપાલદેવ લખે છે કે જે શ્રમણ ઉપાસક 9 તત્વ પઠન રૂપે પણ જાણતા નથી તેઓએ અવશ્ય જાણવા. જાણ્યા પછી બહુ મનન કરવા, સમજાય તેટલા ગંભીર આશય ગુરુ ગમ્યતાથી સદભાવે કરીને સમજવા. આત્મજ્ઞાન એથી ઉજ્જવળતા પામશે અને યમ નિયમ આદિકનું પણ બહુ જ પાલન થશે. પૂજ્ય બ્રહ્મચારીજીએ મોક્ષમાળાના એક પાઠના જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે સંતદર્શિત શાંતિ અર્થ કરેલા છે. મોક્ષમાળા વિવેચન 9 તત્વ એટલે તેનું એક સામાન્ય ગુંથનયુક્ત પુસ્તક હોય તે નહીં, પરંતુ જે સ્થળે જે વિચારો જ્ઞાનીઓએ પ્રણીત કર્યા તે વિચારો 9 તત્વોમાંના અમુક એટલે કે 1, 2 કે વિશેષ તત્વના હોય જ છે. કેવળી ભગવાને એ શ્રેણીઓથી સકલ જગતમંડળ દર્શાવી દીધું. એની યથાર્થ સમજણ જીવને આવે તે સમ્યક દર્શન અને આગળ જતા મોક્ષ આપે છે. આખું બ્રહ્માંડ આ 14 રજ્જુ લોક પ્રમાણ જીવ અજીવ વડે ભર્યું છે. અનંત આકાશની મધ્ય લોક રહ્યો છે, બહાર અનંત આકાશ છે. જીવ અજીવ દ્રવ્યો મળી 6 દ્રવ્યો છે. દ્રવ્યો મૂળ 2 ભાગે વહેંચી શકાય, જીવ અને અજીવ.
જીવદ્રવ્ય અરૂપી છે. અજીવ દ્રવ્ય રૂપી હોય કે અરૂપી પણ હોય. 5 અજીવ દ્રવ્યમાં ફક્ત એક જળ એટલે કે પૂતગલ રૂપી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ આ દ્રવ્યો અરૂપી છે. આ જીવ અજીવ દ્રવ્યો બનાવનાર કે ઘડનાર કે કરનાર કોણ? કોઈ જ નહીં. જળ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવંત. આખો લોક પેટી પેક છે. કોઈ દ્રવ્ય નવું ઉત્પન્ન થાય નહીં. કોઈ દ્રવ્ય હોય તેનો નાશ પણ થાય નહીં. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ. અનુભવથી તે સિદ્ધ છે ભાખે જીનવર એમ. જીવનું મુખ્ય લક્ષણ વિલક્ષણ ઉપયોગ એટલે ચૈતન્યપણું છે. જાણવાનો ગુણ ફક્ત જીવ દ્રવ્યમાં જ છે. સાચું કે ખોટું, સમ્યક કે મિથ્યા, ભ્રાંતિયુક્ત. જીવ જાણે, અજીવ સાચું કે ખોટું એમાંનું કંઈ જ જાણે નહીં. જળ એવા પૂતગલ દ્રવ્યો ઇન્દ્રિયોથી જણાય છે. રસ, સ્પર્શ, રૂપ, ગંધ વગેરે ગુણો છે. ટૂંકમાં જે ઇન્દ્રિયોથી જણાય, દેખાય, સ્પર્શાય, જોખાય એ બધા પૂતગલ. ધર્માસ્તિકાય જળ અને જીવ બંનેને ગતિમાં સહાયક થાય છે. અધર્માસ્તિકાય જળ અને જીવને સ્થિતિમાં લાવવા અને સ્થિતિમાં રાખવા સહાયક છે. આ બંને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અરૂપી છે. આકાશાસ્તિકાય બંને જીવ અને જળ દ્રવ્યોને અવકાશ કે જગ્યા આપે છે. આકાશ પણ અરૂપી છે. લોકાકાશમાં બીજા 5 દ્રવ્યો છે. અલોકાકાશ જે અનંત છે તેમાં ફક્ત આકાશ જ છે, બીજા કોઈ દ્રવ્યો તો નથી. લોક આકાશ અસંખ્યાત પ્રદેશી છે અને અલોક આકાશ અનંત પ્રદેશી છે. કાળ એ તો ઔપચારિક દ્રવ્ય ગણાય છે. પ્રવર્તાનું માપ અમુક સંપ્રદાય કાળના અણુ હોવાનું માને છે અને કહે છે. એ માનતા કે ન માનતા કંઈ લોક સ્વરૂપ સમજવામાં ખાસ અડચણ આવે એમ નથી. ખરું જ્ઞાની ગમ્ય એમ સમજી ચિંતવી આગળ વધવાનું. મૂળમાં બધું જાણી લખ તો છૂટવાનો જ કરવાનો છે. 6 દ્રવ્યોમાંથી અથડામણી ફક્ત જીવ અને પૂતગલની થાય છે. જીવ સંકોચ વિકાસનું ભાજન છે અને પૂતગલનો સ્વભાવ પુરાવવું અને ગળાવવું પૂતગળ એવું છે. આ બે ભેગા થાય, છૂટે ભેગા થાય અને સંસાર ઊભો થાય. જીવ જ્યારે પોતાના સ્વભાવને છોડી વિભાવમાં જાય એટલે જીવનું વીર્ય સ્ફુરાયમાન થાય અને મન વચન અને કાયાના યોગો ચલિત થાય. પૂતગલ પરમાણુ જીવ તરફ ખેંચાય જેને કાર્બન વર્ગણા કહેવાય છે. આ વર્ગણા એટલે જથ્થો. તે મૂળમાં તો પૂતગલનો જથ્થો જ છે, કેવળીએ જ્ઞાનમાં જાણ્યો છે. 4 પ્રકારે જીવ કર્મથી બંધાય: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. પ્રકૃતિ અને પ્રદેશ આ બંધ યોગથી થાય. કર્મોની સ્થિતિ અને રસ એટલે કે અનુભાગ કશાયની ચિકાશ મુજબ નક્કી થાય છે. આ વર્ગણા 8 પ્રકારના કર્મ રૂપે વહેંચાઈ જાય છે. જે કર્મો આત્માને ઘાત કરે તે ઘાતી કર્મ કહેવાય. જે આત્માના મૂળ ગુણને નાશ કરવા સમર્થ નથી તે અઘાતી કર્મ કહેવાય. બંનેના મળી 4 ભેદો. ઘાતી કર્મના 4 ભેદો: જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહની અને અંતરાય. અને અઘાતી કર્મના 4 ભેદો: નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય. એ પ્રમાણે ઘાતી અઘાતી મળી 8 કર્મો થયા. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8. આ પ્રમાણે જીવ કર્મ ગ્રહણ કરે તે પ્રક્રિયાને આશ્રવ તત્વ કહેવાય છે. જે શુભ કે અશુભ એટલે કે પુણ્ય કે પાપરૂપ હોય અને તે મુજબનો જીવને બંધ પડે. વિભાવથી આશ્રવનો બંધ થાય જે 5 પ્રકારે છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. વળી મિથ્યાત્વ 25 પ્રકારના, તેમાં મુખ્ય 2 પ્રકાર: અગૃહિત એટલે હું શરીર છું જે દરેક જીવની અનાદિકાળની માન્યતા ચાલી આવી છે. બીજું ગૃહિત મિથ્યાત્વ, ધર્મની ક્રિયા, ધર્મની કરણી, દેવ દેવી વગેરે મને સાંસારિક મદદ કરે અને વ્યવહારે સુખી કરે, આ ખ્યાલે ધર્મકરણી કરવી તે. આ મોટું મિથ્યાત્વ. આ મિથ્યાત્વ મનુષ્ય સિવાય બીજા પ્રાણીને હોતું નથી. અવિરતિ, હિંસા, જૂઠ એટલે કે મૃષાવાદ, ચોરી, પરિગ્રહ અને મૈથુન એટલે કે અબ્રહ્મચર્ય. આ 5 અવિરતિના પ્રકાર છે. પ્રમાદ, આત્માને ભૂલીને જે કંઈ કરવામાં આવે તે પ્રમાદ. તેના 15 ભેદો કયા: 4 કષાય: ક્રોધ, માન, માયા, લોભ. વિકથા 4: સ્ત્રી કથા, રાજકથા, દેશકથા અને ભોજન કથા.
પાંચ ઇન્દ્રિયોના વિષયો સ્પર્શ, રસ એટલે કે જીભ, નાક સૂંઘવું, આંખ જોવું અને કાન સાંભળવું. 14મો ભેદ સ્નેહ અને 15મો ભેદ નિંદ્રા. કશાય તીવ્રતા પ્રમાણે તેના 4 ભેદો અનંતાનુમતિ કશાય, જે સમ્યક દર્શન થવા જ ન દે. અપ્રત્યાખાની કશાય, જે જીવને વ્રત લેવા જ ન દે. પ્રત્યાખાની, જે કશાયને લઈને લીધેલા વ્રતમાં દોષ લગાવે. અને સંજ્વલન કશાય, જે સંકિતને મલિન કરે. યોગ, મન વચન અને કાયાના યોગ. આ રીતે 3 યોગ, મન વચન કાયાના, 4 કશાય અનંતાનુમંદી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંજ્વલન, 4 વિકથા, સ્ત્રી કથા, રાજકથા, દેશકથા અને ભોજન કથા, 5 ઇન્દ્રિયના વિષયો. આ રીતે પ્રમાદના 15 ભેદો થયા. સ્નેહ ને નિંદ્રા ગણીને કર્મનો આશ્રવ 2 ભેદે છે, શુભ અને અશુભ. શુભ આશ્રવ પુણ્ય ઉપાર્જન કરી જીવને શાતા અને વ્યવહારિક સુખનું કારણ બને. અશુભ આશ્રવ પાપનો બંધ કરાવી દુઃખ આપે. કર્મના આશ્રવને રોકવો તે સંવર. તેના 7 પ્રકાર: વ્રત, સમિતિ, ગુપ્તિ, 12 ભાવના, પરિશનો જય અને યતિ ધર્મ અને ચારિત્ર. સાધુના 5 મહાવ્રત: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. શ્રાવકના 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત મળી 12 વ્રત કયા. સમિતિ, કોઈ પણ ક્રિયા જીવ હિંસા ન થાય તેમ કરવી તે 5 પ્રકારે. ઈર્યા સમિતિ, હાલતા ચાલતા જીવ ન મરે તે ધ્યાન રાખવું. ભાષા સમિતિ, વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શોચ બોલવું. એષણા સમિતિ, દોષ રહિત સંયમીને ગોચરી કરવાની ભગવાનની આજ્ઞા છે. આદાન સમિતિ, ઉપકરણો લેતા મૂકતા જીવ ન અણાય તે લક્ષ્ય રાખવો. ઉત્સર્ગ સમિતિ, મળમૂત્રનો ત્યાગ કરતા જીવ ન અણાય તે જોવું. ગુપ્તિ, મનથી કંઈ વિચારવું નહીં, મોંથી કંઈ બોલવું નહીં અને કાયાથી કંઈ કરવું નહીં. આ મન, વચન અને કાયાની ગુપ્તિ કરવું જ પડે. સમ્યક, યથાર્થ, જેવું હોવું જોઈએ તેવું. વૈરાગ્ય બોધિની અનિત્ય, અશરણ વગેરે 12 ભાવનાઓ અને 22 પ્રકારના પરિશય મુનિને અને શ્રાવકને તો ડગલે ને પગલે ગૃહસ્થ વ્યવહારમાં અગણિત પરિશયો આવે તે ક્ષમતા ભાવે સહન કરી કર્મને રોકવાનો બોધ છે. ક્ષમા, માર્દવ, આર્જવ વગેરે 10 અતિ ધર્મનું પાલન કરવું. અને 5 પ્રકારના ચારિત્ર કયા. જેમ જેમ જીવની દશા વધે તેમ તેમ તેનું ચારિત્ર શુદ્ધ થાય. અંતે જીવ યથાખ્યાત ચારિત્ર પામે, સર્વજ્ઞ સર્વદર્શી થાય અને અનંત સુખ હાંસલ કરે. 7મું તત્વ નિર્જરા એટલે બાંધેલા કર્મને આત્માથી છૂટા પાડવા તે. અનાદિકાળથી જીવ કર્મ ભોગવી છૂટે, નવા બાંધે ભોગવે, પણ ભોગવતી વખતે જ મિથ્યાત્વને કારણે જીવ નવા કર્મ બાંધે છે. એટલે જ્યારે કરતા છે ત્યારે ભોગતા છે અને જ્યારે ભોગતા છે ત્યારે કરતા છે. દરેક જીવ આ નિર્જરા અનંતકાળથી કરવા છતાં મોક્ષનું કારણ બન્યું નહીં. કેમ કે આ તો અકામ નિર્જરા હતી. તે કરવાની જીવને ઈચ્છા નહોતી, સમજણ પણ નહોતી, છતાં ઉદય પ્રાપ્ત થયે કર્મ તેનું ફળ આપી છૂટે તે. બીજો પ્રકાર સકામ નિર્જરા, અહીં સમ્યકત્વ સહિત તપ કરી કર્મ ખેરવામાં આવે છે, જે મોક્ષનું કારણ બને છે. કેમ કે અહીં જૂના કર્મનો નાશ થાય, નવા બંધાતા નથી. અબંધ પરિણામે ગૃહસ્થ વ્યવહાર, જીવંત દાખલો આ કાળનો પરમ કૃપાદેવ. બંધ 4 પ્રકારે જીવને: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાર. કર્મથી સર્વથા મુક્ત થવું તે મોક્ષ. જે સ્થિતિમાં જીવ સિદ્ધ પદ હાંસલ કરે તેને અનુસરી તેના 15 ભેદે સિદ્ધ કયા. આ 9 તત્વ, જીવ અજીવ, આશ્રવ, પુણ્ય પાપ, સંવન, નિર્જરા, બંધ અને મોક્ષ સિવાય 10મું તત્વ જગતમાં છે નહીં. જીવને આ 6 દ્રવ્ય અને 9 તત્વ વિશે સદગુરુ, સત્પુરુષ, આત્મજ્ઞાની તેઓના વચનને યોગે યથાર્થ બોધ થાય તો જીવને સમ્યક દર્શન થાય. ખરી છૂટવાની ઈચ્છા જાગે અને એ દિશામાં પુરુષાર્થ પણ થાય જે સમ્યક હોય. જીવ જીવન મુક્ત થાય, સ્વદેહ મુક્ત થાય. દંડક રૂપે મળ દેહનો હવે આત્યંતિક વિયોગ થાય અને આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર એવું થાય. સાદી અનંત અનંત સમાધિ સુખમાં દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ કૃપાળુ, નિજ અનંત સુખ ભોગ
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ